હેલો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા ફિઝિક્સ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છે બધા ભાઈઓ તથા ભાઈઓની બહેનો? બધા મજામાં છે એવી આશા રાખું છું। અને આજનો લેક્ચર હવે 12th સાયન્સમાં લેક્ચર નંબર 3 શરૂ કરીએ। અને આજનો ટોપિક જે છે એ વિદ્યુત ભાર જે છે એની વચ્ચે લાગતા કોઈ પણ બે બિંદુઓ વિદ્યુત ભાર જે છે એની વચ્ચે લાગતું બળ જે કુલમ્બ્સ લો તરીકે ઓળખાય છે, એ બળ જે છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે। તો સદિશ સ્વરૂપમાં આપણે વાત કરીશું કે સદિશ સ્વરૂપે આપણે બળને કઈ રીતે દર્શાવી શકાય છે, બળનું સૂત્ર કઈ રીતે બનશે, બરોબર? તો હવે સદિશ સ્વરૂપની આપણે વાત કરીએ કે બળ કોઈ પણ બે વિદ્યુતભાર જે છે એની વચ્ચે લાગતું બળ સદિશ સ્વરૂપે કઈ રીતે દર્શાવવામાં આવે છે, બરોબર? સમજી લો કે આપણે કોઈ ત્રિપરિમાણીય દ્વિપરિમાણ રાખીએ કે ત્રિપરિમાણ રાખીએ, બરોબર? દ્વિપરિમાણીય રાખીએ કે કોઈ બે વિદ્યુતભાર Q1, બીજો વિદ્યુતભાર છે Q2, Q1 અને Q2, બંને વચ્ચેનું જે અંતર જે છે એ આપણે લઈએ r જેટલું છે। હવે આ જે Q1 Q2 વિદ્યુતભાર જે છે એનું આને આપણે કહીશું ઉગમ બિંદુ 0,0। ઉગમ બિંદુથી આનું જે અંતર જે છે એને આપણે કહીએ r2, સદિશ સ્વરૂપે લખશું આને r2, આને પણ સદિશ સ્વરૂપે લખશું। અને જે Q1 વિદ્યુતભાર જે છે એનું સ્થાન સદિશ જે છે કેટલું છે? r1। તો આની આપણે થિયરી લખવી તો શું લખી શકાય કે ધારો કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના અંતરનો સ્થાન સદિશ વચ્ચેના અંતરનો સ્થાન સદિશ r છે તથા હવે કોની વાત કરીએ? Q1 અને Q2 સદિશ જે છે એનો સ્થાન સદિશ શું થશે? તો Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ ઉગમ બિંદુએથી r1 અને Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ r2 છે, જે આપણે જોઈએ છે એ લખવાનું છે। થિયરી કોઈ ગોખવાની જરૂર નથી, ફિઝિક્સમાં કોઈ પણ થિયરી ગોખવાની જરૂર નથી। જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ જ થિયરી લખવી એવું જરૂરી નથી। આપણે જે પણ અહીંયા થિયરી જે છે એ જે આકૃતિ જે જોઈએ છે એની ઉપરથી લખવાની થશે, બરોબર? તો એક Q1 વિદ્યુતભાર લીધો, આપણે Q2 વિદ્યુતભાર લીધો, બંને વિદ્યુતભાર કેવા છે? કઈ નિશાની આપેલી નથી એનો મતલબ કેવા વિદ્યુતભાર હશે? બંને પ્લસ હશે। તો બંને વિદ્યુતભાર આપણે કેવા રાખેલા છે? બંને વિદ્યુતભારો સજાતીય વિદ્યુતભાર છે, સજાતીય વિદ્યુતભાર છે। સજાતીય વિદ્યુતભાર એટલે કે સમાન વિદ્યુતભાર, અને જો અલગ અલગ હોય તો એને કહેવાય વિજાતીય વિદ્યુતભાર। તો સજાતીય વિદ્યુતભાર છે। હવે તેમની વચ્ચે લાગતું બળની વાત કરીએ તો કેટલું થશે બળ? હવે જેની ઉપર બળ લાગે છે, હવે આપણે કોઈ એક બળની વાત કરીએ। આ Q1 વિદ્યુતભાર જે છે, Q1 વિદ્યુતભાર, તો આપણે લખીએ કે Q1 વિદ્યુતભાર જે છે, Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ, જેને આપણે કહીશું F, કોની ઉપર લાગે છે? 1 ઉપર, તો અહીંયા આવશે 1। કોની દ્વારા લાગે છે? તો 2। તો જેની ઉપર લાગે છે પહેલા આવશે, અને જેની દ્વારા લાગે છે ક્યારે આવશે? પછી આવશે। જેની ઉપર લાગે છે અહીંયા આવશે શરૂઆતમાં, પછી જેની દ્વારા લાગે છે બળ એને આપણે કહીશું લાસ્ટમાં આવશે। તો અહીંયા F12 બરાબર શું થશે? તો જો અહીંયા એવું કઈ નથી કીધું, કોઈ માધ્યમમાં રાખેલું છે। સાપેક્ષ પરમિટિવિટી કેટલી આપણે પરમિટિવિટી કેટલી લઈશું? એપ્સિલોન નોટ। તો અહીંયા શું આવશે? 1/4 પાઈ એપ્સિલોન નોટ, કે ની વેલ્યુ લખી નાખીએ આપણે। હવે આવશે Q1 Q2 અપોન
હવે અહીંયા શું આવશે? સ્થાન સદિશ કયું આવશે? સ્થાન સદિશ કયું આવશે? આર સ્ક્વેર કે Q1 Q2 upon r સ્ક્વેર. Q1 ઉપર બળ લાગે છે અને સદિશનું સ્વરૂપ કયું આવશે? r કેપ ની દિશા. હવે r કેપ ની દિશા તો આ દિશા હોઈ શકે ને આ દિશા હોઈ શકે. તો અહીંયા જે વિદ્યુતભાર છે પ્લસ વિદ્યુતભાર છે, પ્લસ વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર હંમેશા એની બહારની દિશામાં હોય. હમણાં આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈશું ને એમાં આપણે ખબર પડશે કે વિદ્યુતભાર દ્વારા લાગતું બળ હંમેશા કઈ દિશામાં છે? બહારની દિશામાં. આ રીતે, બરોબર. તો આ રીતે બળ લાગે છે ઉપર તરફ, Q1 તરફ આ રીતે બળ લાગે છે. તો અહીંયા Q1 બરાબર શું લખીએ આપણે? ત્રિકોણના સદિશ સ્વરૂપની વાત આપણે કરી હતી. સદિશોના ત્રિકોણની મદદથી સરવાળાની રીત યાદ છે બધાને? તો શું હતું કે કોઈ એક સદિશ A લઈએ, કોઈ સદિશ B છે અને સરવાળો શું થશે? સમજી લો એક વસ્તુ યાદ રાખવાની, તમારે ક્યાંક જવું છે તો એના બે રસ્તા હોય. કેટલા રસ્તા હોય? બે રસ્તા હશે. તો હવે મારા સ્થાન સદિશની વેલ્યુ કેટલી હશે જોઈએ છે. મારે જવું છે ક્યાં? B બિંદુ પાસે. એક તો હું આને ઉગમ બિંદુ કહું 0,0. અહીંયાથી મારે શરૂઆત કરવાની છે ચાલવાની. મારે જવું છે B સુધી. કાં તો હું B અહીંયાથી ડાયરેક્ટ B સુધી વહી જઈશ. બીજો ઓપ્શન શું છે? તો બીજો ઓપ્શન એક તો A પાસે જઈશ. A થી કઈ દિશામાં જઈશ? તો જે આને સમજી લો કે આપણે x કહીએ. x ની વેલ્યુ કેટલી છે? તો x કહીએ પ્લસ x કેપ. તો x કેપ બરાબર શું થશે? x કેપ બરાબર શું થશે? b કેપ. એને આ બદલ્યો b ડેશ b સદિશ માઇનસ a સદિશ. આ રીતે થશે. x સદિશ જે છે એની વેલ્યુ એની દિશા કઈ થશે? b માઇનસ a, એટલે કે b માઇનસ a આ તરફની દિશા b માઇનસ a, બરોબર. તો આ રીતે આપણે સદિશની દિશા દર્શાવી શકીએ. હવે આપણે અહીંયા દિશા દર્શાવવાની છે. હવે R12 જે છે, જો અહીંયા ધ્યાન બધાનું. આ સદિશને આપણે અહીંયા ત્રિકોણ અલગથી દર્શાવીએ. એક તો છે અહીંયા R1, બીજો સદિશ જે છે અહીંયા છે R2, સદિશ જે છે R2, R1 અને આ જે સદિશ જે છે એને કહીશું આપણે R કહીએ અત્યારે, બરોબર. અત્યાર માટે R કહીએ. હવે આ R ની વેલ્યુ કેવી થશે? જો મારે R સદિશ જોઈએ છે તો R સદિશ બરાબર શું થાય? મારે ઉગમ બિંદુથી શરૂઆત કરવી. ક્યાં સુધી જવું છે? બિંદુ જે Q1 વિદ્યુતભાર છે. Q1 વિદ્યુતભાર સમજી લો કે A બિંદુ પાસે છે. આને B કહીએ અને આને O કહીએ. O A B. તો O A B. હવે મારે જવું છે A પાસે. ક્યાંથી જવું છે? ઉગમ બિંદુએથી. તો શું આવશે? O A. એક તો ડાયરેક્ટ તમે વયા જાવ O A થી, બરોબર. બીજો રસ્તો કયો છે? કાં તો હું O B પાસે જાઉં અને B થી ફરી ક્યાંથી જઈશ? પ્લસ ક્યાં જઈશ? R તરફ. તો B A આવું કંઈક થશે. O A ની વેલ્યુ કેટલી છે? R1 બરાબર. O B ની વેલ્યુ કેટલી છે? R2 પ્લસ B A ની વેલ્યુ કેટલી છે? R કેપ. મારે R ની દિશા જોઈએ તો શું થશે? R સદિશ જોઈએ તો શું થશે? R1 માઇનસ R2. R1 માઇનસ R2. બેઝિકલી તમારે યાદ રાખવાનું, એક તો ઉગમ બિંદુ, મારે ક્યાં જવું છે એ યાદ રાખો. ડાયરેક્ટ એક સદિશ જે છે એ દર્શાવો. બીજા કયા રસ્તે જઈ શકાય? R2 પ્લસ R. આ બંને ઓપ્શન ચાલે, બરોબર. કાં તો O થી ડાયરેક્ટ A સુધી જાઓ. બીજો ઓપ્શન શું છે? O થી લઈને B, B થી લઈને A સુધી. આ રીતે જઈ શકાય છે. સદિશ લખી નાખો. મારે જોઈએ R ની વેલ્યુ. તો અહીંયા R સ્ક્વેર જે છે તો અહીંયા હું મૂલ્ય લખીશ તો શું થશે? R સદિશનું મૂલ્ય શું થશે? R1 દિશા માઇનસ R2 ની દિશા. આનું મૂલ્ય એનું મૂલ્ય થઈ જશે. અહીંયા R સ્ક્વેર શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. તો આને લખી શકાય 1/4 પાઈ એપ્સિલોન નોટ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 અપોન R સ્ક્વેર ની જગ્યાએ શું હશે? R સદિશનું મૂલ્ય. આ રીતે પણ આને લખી શકાય. એ જ લખ્યું છે, કોઈ ફેરફાર કરવાથી. પણ હવે R સદિશને શું લખી શકાશે? R કેપ ને શું લખી શકાય? એકમ સદિશને શું લખી શકાય? તો સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એટલે શું થશે? એકમ સદિશ R. હવે લખો આગળ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 અપોન R1. R નું મૂલ્યને શું લખી શકાય? R1 માઇનસ R2. R1 માઇનસ R2 એનો શું કરવાનો છે? વર્ગ એક વખત છે ને એક વખત બીજી વખત અહીંયા કઈ રીતે એક ઘાત છે. તો વર્ગ અને એક ઘાત કેટલી થશે? 3 ઘાત થશે. તો ક્યુબ આવશે અહીંયા
અને અહીંયા શું આવશે r સદિશને શું કહી શકાય r1 માઇનસ r2 આ થશે તમારું F12 જે બળ લાગે એ Q1 વિદ્યુત ભાર ઉપર Q2 વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ કેટલું હશે 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 upon r² અને r કેપ ની દિશા જ્યારે અહીંયા સદિશ આવશે તો અહીંયા શું આવશે r કેપ આવશે હવે અહીંયા દિશા જે આવી તો આ જે કેપ જે છે એકમ સદિશને મારે સદિશ ભાગ્યા સદિશના મૂલ્ય સ્વરૂપે મેં લખી નાખ્યું હવે મારે આ સદિશ જે છે મૂલ્ય એ કેટલું હશે એ જોઈએ છે અને r ની દિશા કઈ હશે એ જોઈએ છે તો r ની દિશા કઈ છે r1 માઇનસ r2 r1 માઇનસ r2 જે અહીંયા આ દિશા હશે આ દિશા વેલ્યુ કેટલી છે r1 માઇનસ r2 આ રીતે લખી શકાય હવે એક વસ્તુ શું યાદ રાખવાનું અહીંયા 1 છે તો અહીંયા 1 આવશે અહીંયા 2 છે તો અહીંયા 2 આવશે અહીંયા 1 છે તો અહીંયા 1 આવશે 2 છે તો 2 આવશે હવે આપણે બીજી વાત કરીએ Q2 વિદ્યુતભાર દ્વારા Q2 વિદ્યુતભાર દ્વારા Q1 વિદ્યુતભાર પર દ્વારા ને Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ જેને આપણે કહીશું F21 કેટલું હશે તો કેટલું લખી હશે જો F21 અહીંયા સદિશ નથી કરતો તો શું આવશે K Q1 Q2 upon r². અહીંયા હું સદિશ કરીશ તો અહીંયા શું થઈ જશે દિશા આવી જશે હવે અહીંયા ધ્યાન હવે r1 r2 કરો કે r2 r1 કરો અને લાસ્ટમાં એનું જ્યારે મૂલ્ય લેવાના આવે તો મૂલ્ય બંનેનું કેવું હશે સમાન હશે અહીંયા મૂલ્ય જે છે એ r2 r1 નું પણ કેટલું હશે એટલું જ હશે કોઈ ફેરફાર હશે નહીં પણ ખાલી દિશા બદલાઈ જશે હવે અહીંયા જેને આને હું 2 મિનિટ માટે રફ કરી નાખું કે સાઈડમાં અહીંયા નીચે લખી નાખીએ ચલો F21 is equal to K as it is K ની જગ્યાએ આપણે લખીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 એના છેદમાં શું આવશે r ની જગ્યાએ શું આવશે r² ની જગ્યાએ શું આવશે આપણે મૂલ્ય પણ લખી શકીએ r² નું મૂલ્ય બરોબર અહીંયા સ્ક્વેર ને અહીંયાથી કાઢીને અહીંયા લખીએ એને ગુણ્યા સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય આ રીતે લખી શકાય એકમ સદિશ જે છે એને આપણે સદિશ ભાગ્યા સદિશના મૂલ્ય સ્વરૂપે લખી નાખ્યું હવે શું થશે 1/4 પાઈ એપ્સિલોન નોટ એઝ ઇટ ઇઝ Q1 Q2 upon r નું મૂલ્ય કેટલું થશે અહીંયા ક્યુબ થઈ જશે સ્ક્વેર અને 1 હવે અહીંયા દિશા કઈ થશે સમજો હવે મારે આ જે દિશા છે કઈ થશે r2 ની વેલ્યુ જોઈએ મારે જોઈએ ક્યાં F2 પર લાગતું બળ મારે જવું આ Q2 વિદ્યુતભાર જે છે Q2 વિદ્યુતભાર અહીંયા ધ્યાન આ Q2 વિદ્યુતભાર જે છે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે મારે ઓરિજિન થી ઉગમ બિંદુથી ક્યાં જવાનું છે ઉગમ બિંદુથી ક્યાં જવાનું છે B બિંદુ પાસે તો હું કઈ રીતે જઈ શકી એક તો મારે ડાયરેક્ટ હું અહીંયાથી r2 અંતર કાપી નાખું બરાબર બીજું તો શું કરી શકાય એક તો r1 પ્લસ નીચેનું અંતર r દિશાનું મૂલ્ય શું થશે r ને કરતા બનાવો શું થશે r2 r1 તો અહીંયા શું આવશે જો r2 r1 આ તમારું થશે F21 હવે પેલા જેને સ્ક્રીનશોટ લેવો હોય સ્ક્રીનશોટ લઈ શકે છે હવે બીજી વસ્તુ હવે અહીંયા ધ્યાન બધાનું જે રિઝલ્ટ મળ્યા ને એને આપણે લખીએ એક આ રિઝલ્ટ અને આ રિઝલ્ટ બીજું બધું આપણે રફ કરી દઈએ બરોબર આ બે રિઝલ્ટને આપણે ક્યારે રાખીએ છીએ ત્રિકોણની રીત સમજાણી શું કરવાનું છે આપણે એક કોઈ બિંદુને યાદ રાખ લેવાનું તમારે આ બિંદુ પાસે જવું છે હવે F12 એની વેલ્યુ કેટલી હતી K Q1 Q2 અથવા k ની જગ્યાએ આપણે લખ્યું તો 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 upon r1 r2 એનું શું આવશે ક્યુબ બરોબર એને ગુણ્યા અહીંયા શું આવશે r1 r2 આ શું દર્શાવે છે દિશા દર્શાવે આ શું દર્શાવે છે મૂલ્ય હોય એટલે મૂલ્યને આપણે કેમાં રાખશું માનાંકમાં હવે
F21 શું હતું આપણને મળ્યું હતું તો 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 અપોન હવે અહીંયા નીચે જો મારે r ની દિશા આપણને અહીંયા શું મળી હતી r ની દિશા શું મળી હતી બોલો મને કયો r ની દિશા શું હતી તો અહીંયા મારે b પાસે જવું તો શું કરવું પડે એક તો ડાયરેક્ટ r2 થી વયો જાવ બીજો શું કરી શકાય r1 r તો r1 r તો અહીંયા r ની દિશા કઈ થશે આપણે આને r21 કહીએ બરોબર એટલે કે અલગ પડે r અહીંયા r જે છે એ શું દર્શાવે છે r12 જ્યારે 1 ઉપર બળ લાગતું તો એની માટે સ્થાન સદિશ શું હશે r12 બરોબર હવે r21 શું થશે r21 તો r2 માઈનસ r1 r1 ને આ સાઈડ લઈ લો તો આપણને r2 ને કરતા બનાવીએ તો અહીંયા જે મૂલ્ય આવશે શું આવશે r21 નું મૂલ્ય એનો શું આવશે ક્યુબ અને એને ગુણ્યા શું આવશે r12 જે છે એનું સ્થાન સદિશ શું સદિશ યસ સ્થાન સદિશ બરોબર તો આને શું લખી શકાય 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 અપોન r12 ને શું લખી શકાય r2 r1 હવે એનું શું કરવાનું છે અહીંયા મૂલ્ય લેવાનું તો અહીંયા શું કરવાનું મૂલ્ય એનો ક્યુબ હવે અહીંયા શું આપેલું છે સદિશ જ આપેલું તો અહીંયા શું લખશું r2 r1 હવે વસ્તુ યાદ રાખજો હવે સમજજો હવે સ્થાન સદિશ બે લઈએ 3, 2, 1 આ કોઈ a સદિશ છે કોણ છે a સદિશ b સદિશ લઈએ 2, 1, 1 બરોબર હવે હું કરીશ a b શું કરું છું a b સદિશ a માઈનસ સદિશ b તો શું થશે x ની સાથે x કેપ y ની સાથે y ની બાદબાકી થશે z ની સાથે z બરોબર તો x અહીંયા કેટલા છે 3 2 શું આવશે અહીંયા i કેપ પ્લસ 2 - 1 શું આવશે j કેપ પ્લસ 1 - 1 0 k કેપ આનું મૂલ્ય ગણવું આ મને શું મળી ગયું 3 - 2 એટલે કે 1 i કેપ પ્લસ 1 j કેપ આ મને મળે છે સદિશ શું મળે છે સદિશ જે તમને અહીંયા દર્શાવેલ છે r12 બરોબર હવે અમારે સદિશ નું મૂલ્ય જોઈએ શું જોઈએ છે મૂલ્ય r a1 a સદિશ a માઈનસ સદિશ b એનું મૂલ્ય જોઈએ તો શું કરવાનું x કેપ નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 બીજા 1 નો વર્ગ 1 કેટલો આન્સર આવશે √2 કેટલો આન્સર આવશે √2 હવે સમજો બીજી વસ્તુ હવે હું કરું છું b માઈનસ a શું કરું છું b માઈનસ a તો b માઈનસ a 2 - 3 કેટલા આવશે 2 - 3 શું આવશે -1 શું આવશે i કેપ 1 - 2 -1 j કેપ 1 - 1 શું આવશે 0 k કેપ અહીંયા વચ્ચે શું -1 i કેપ -1 j કેપ i કેપ સોરી બરોબર હવે આનું મારે આપણને શું મળે છે a - b શું મળે છે a - b તો b - a જે છે આમાંથી હું માઈનસ કોમન લઈ લો તો હું વધે અહીંયા i કેપ પ્લસ j કેપ i કેપ પ્લસ j કેપ શું છે a b તો અહીંયા હું a - b લખી શકું અહીંયા ખાલી શું બદલાય છે દિશા બદલાય છે શું બદલાય છે દિશા બદલાય છે અહીંયા શું બદલાય છે ઓન્લી ફોર દિશા બદલાય છે તો i કેપ પ્લસ j કેપ એ શું દર્શાવે છે a b તો b a બરાબર શું થાય માઈનસ ગુણ્યા a b પણ બંનેનું મૂલ્યનું મૂલ્ય ગોતીએ તો શું થાય b a નું મૂલ્ય ગોતીએ તો શું મળશે આપણને √1 નો -1 નો વર્ગ શું થશે -1 નો વર્ગ શું થશે 1 અને -1 નો વર્ગ શું થશે 1 આન્સર શું આવશે √2 તો √2 અહીંયા પણ આવે છે અને √2 અહીંયા પણ આવે છે a b નો આન્સર એનો મતલબ મૂલ્ય બંનેનું કેવું હોય છે સમાન હંમેશા કેવું છે સમાન r12 રાખો કે r21 આનું મૂલ્ય જે છે કેવું હશે હંમેશા સમાન પણ દિશા બંનેની કેવી હશે અલગ અલગ હવે એટલે સુધી બધાને ક્લિયર હશે જેને સાઈડમાં લખવું એ લખી નાખે અત્યારે હવે જે સમજવાનું છે ધ્યાન રાખજો ખાસ હવે આમાંથી હું માઈનસ નિશાની બહાર કાઢું છું તો શું આવશે 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 અપોન R2 માઈનસ R1 એનો શું આવશે ક્યુબ એને ગુણ્યા માઈનસ નિશાની અહીંયા લઈ લઉં છું માઈનસ R1 માઈનસ R2
અહીંયા મેં r1 માઇનસ r2 કર્યું તો માઇનસ નિશાન એક બહાર આવશે, મેં અહીંયા લખેલી છે બરોબર. r2 માઇનસ r1 આ એક મૂલ્ય દર્શાવે છે કે r1 માઇનસ r2 કરો, બંનેનું મૂલ્ય હંમેશા કેવું છે? સમાન છે. અહીંયા આપણે લખી શકીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ, માઇનસ નિશાન એક આવશે, q1 q2 અપોન r1 માઇનસ r2 એનો ક્યુબ એને ગુણ્યા r1 માઇનસ r2. અહીંયા આપણે બ્રેકેટમાં લખી નાખશું. શું લખશું? તો r1 માઇનસ r2 એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ શું આવશે? r2 માઇનસ r1. આનું જે મૂલ્ય આવશે એ મૂલ્ય હંમેશા કેવા હશે? એક સમાન હશે. કેવા હશે? એક સમાન હશે. તો આ બંને કેવા હશે? સમાન હશે. એટલા માટે r1 માઇનસ r2 લખો કે r2 માઇનસ r1 લખો, બંને કેવું હશે? એક સમાન હશે. હવે તમે જો ઇક્વેશન જે છે આને ઇક્વેશન એ કહીએ, આ ઇક્વેશન નંબર બી. તો ઇક્વેશન એ અને બી કેવી લાગે છે? 1/4 પાઈ એપ્સિલોન નોટ 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 q2 r1 માઇનસ r2 ક્યુબ r1 માઇનસ r2 તો આ શું થઈ ગયું? f21 બરાબર માઇનસ ઓફ f12. આ જે સમીકરણ છે એ શું દર્શાવે છે? આ સમીકરણ શું દર્શાવે છે? આ સમીકરણ દર્શાવે છે કે કોઈ વિદ્યુતભાર Q1 જે છે, કોઈ વિદ્યુતભાર Q2 છે, તો Q1 વિદ્યુતભાર Q2 ઉપર જેટલું બળ લગાડશે એટલું જ બળ Q2 વિદ્યુતભાર Q1 ઉપર લગાડશે, પણ બંનેની દિશા કેવી છે? સમાન, અલગ હશે. એની ખાલી દિશા અલગ હશે. Q1 જેટલું બળ લગાડશે એટલા જ મૂલ્યનું બળ Q2 જે છે એ Q1 ઉપર લગાડશે. બળનું મૂલ્ય કેવું છે? એક સમાન, પણ દિશા એની શું હશે? અલગ. તો આ શું દર્શાવે છે? માઇનસ નિશાની બળની દિશા. તો આના ઉપરથી એક તારણ નીકળ્યું. તારણ અહીંયા હું લખું છું. તારણ કોઈ પણ વિદ્યુતભાર જે છે, કોઈ પણ બે વિદ્યુતભાર એકબીજા ઉપર કેવા બળ લગાડશે? સમાન મૂલ્યના લગાડશે, પણ પરસ્પર કેવી હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા આપણે લખીએ કે કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબ બળ સમાન મૂલ્યના હશે ને હોય છે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આ આપણને એક તારણ મળ્યું. કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબ બળ સમાન મૂલ્યના હોય છે, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આ બંને આ F12 અને F21 અને 12 આટલું જે છે એ શું દર્શાવે છે? મૂલ્ય. અને આ જે છે એ શું દર્શાવે છે? એની દિશા. બરોબર? એટલે સુધી બધાને ક્લિયર હશે. આ જે છે વિદ્યુતભારના સદિશ સ્વરૂપ વિશેની આપણે વાત કરી. હવે સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ આપણે સમજીશું. એટલે સુધી બધાને ક્લિયર હશે. બરોબર? ઓકે, ચલો. મેઇન વસ્તુ તો આ ત્રિકોણની મદદથી આપણે જે સદિશોનો સરવાળો કરીએ એ યાદ રાખવું અને સમજવું. બધાની 2 મિનિટ અહીંયા ધ્યાન કે r12 ની જે દિશા જે છે આકૃતિમાં આપણે સમજ લઈએ. સાથે સાથે એક ટોપિક બાકી ના રહી જાય કે r12 જે છે એ r12 ની દિશા 1 એટલે કે પહેલા વિદ્યુતભાર છે એની ઉપર Q2 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ કેટલું હશે, એમાં આપણે r12 લખીએ ત્યારે r12 ની અહીંયા આપણે r લખેલું છે. r ત્યારે કેટલું હશે? તો r12 જે છે એ કેટલું વેલ્યુ હશે? અહીંયા r ની વેલ્યુ કેટલી હશે? જ્યારે 1 દ્વારા લાગતું હશે ત્યારે એને r12 કહીએ તો દિશા કઈ હશે? r1 માઇનસ r2 ની દિશા હંમેશા આ દિશામાં છે. r12 ની દિશા કઈ છે? તો જો અહીંયા મારે r2 પાસે જવું, r1 પાસે જવું છે. અહીંયા a બિંદુ પાસે જવું, તો a બિંદુ પાસે કઈ રીતે જઈ શકાય? એક તો r1 થી ડાયરેક્ટ વહી જાવ. બીજું કઈ રીત છે? તો કે r2 હવે દિશા દર્શાવી છે. હવે અહીંયા તો આવી ગયો, r2 અહીંયા આવી ગયો, અમારે જવું છે અહીંયા સુધી, તો કઈ દિશામાં જવું પડશે? આ તરફ જવું પડશે, નીચેની તરફ નહીં ચાલે, આ તરફ જવું પડશે, એ તરફ. તો આ દિશા કઈ થઈ? વત્તા r12. આનું r12 કહું છું. બરોબર?
આ જે સદિશ જે છે એ R12 છે, આ સદિશ R2 છે, આ સદિશ R1 છે. મારે બિંદુ A સુધી પહોંચવું છે તો ડાયરેક્ટ A1 થી અહીંયા પહોંચી શકે, 0 થી અહીંયા A સુધી પહોંચી શકે. એનો સદિશ કયો છે? R1. બીજી કઈ રીતે પહોંચી શકાય તો એને આપણે ઇક્વલ ટુ લખીને શું કરશું? એક તો R2 એ જાવ, ત્યાંથી R2 થી કઈ તરફ જશો? A તરફ. એટલે દિશા કઈ થઈ ગઈ? R12 ની દિશા આ તરફની. હવે તો R21 ની મારે દિશા જાણવી છે. R21 ની દિશા કઈ હશે? તો જો મારે આ બિંદુ પાસે આવવું છે, બિંદુ B પાસે આવવું છે. એક તો હું કઈ રીતે જઈ શકીશ? એક તો હું ડાયરેક્ટ R2 એ વયો જાઉં, R2 થી અહીંયા વયો જાઉં. બીજો કયો ઓપ્શન છે? એક તો R1 એ જઈશ, R1 અંતર કાપીશ અને ત્યાંથી કઈ દિશામાં જઈ? B તરફ. તો અહીંયા આપણે હવે હું કહું કે દિશા R21 જે છે એ આ તરફ સદિશ લઈએ તો હવે જે સદિશ આવશે કયું આવશે? R21. તો R21 ની દિશા કઈ થઈ? મારે નીચે તરફ આવવું પડશે. મારે બિંદુ સુધી પહોંચવું છે તો કઈ રીતે? R1 પ્લસ R21, ત્યારે હું અહીંયા સુધી પહોંચી શકીશ. અને આ દિશા કઈ થઈ? R12 ની. તો આના ઉપરથી આપણને એવું જાણવા મળે કે R12 ની દિશા અને R21 ની દિશા કેવી હશે? એકબીજાથી વિપરીત હશે, અલગ હશે. જે આપણે અહીંયા હમણાં સાબિત પણ કર્યું, F12 બરાબર માઇનસ ઓફ F21. હવે આપણે સમીકરણની મદદ પણ સમજી શકીએ. જો R12 બરાબર શું થાય? R1 માઇનસ R2. R12 બરાબર શું થશે? આને કરતા બનાવો, શું થાય? R12 બરાબર R2 ને આ બાજુ લઈ લો તો શું આવે? R1 માઇનસ R2. સદિશને ખાસ સમજજો સરખી રીતે તો સારું પડશે. તો નાની મિસ્ટેક જે છે ને સદિશના કારણે સરવાળા બાદબાકીમાં બહુ વધારે મિસ્ટેક થશે, પછી લાસ્ટમાં જતા આન્સર ખોટો આવશે. એટલા માટે સદિશ સરખી રીતે સમજી લેવું. R12 બરાબર શું આવ્યું? R1 માઇનસ R2. હવે R21 બરાબર શું આવશે? તો R21 બરાબર R2 માઇનસ R1. હવે આમાંથી હું માઇનસ નિશાની બહાર કાઢી તો શું આવશે? પ્લસ છે એ માઇનસ બની જશે, માઇનસ એ પ્લસ બનશે. તો R1 શું બનશે? પ્લસ, R2 શું બનશે? માઇનસ. તો R1 માઇનસ R2 શું દર્શાવે છે? R12. આનું R12 લખી શકું. તો અહીંયા શું સાબિત થયું કે R21 ની જે દિશા છે એનાથી ઉલટી દિશા કોની છે? R12 ની. માઇનસ નિશાની શું દર્શાવે છે? વિરુદ્ધ દિશા. શું દર્શાવે છે? વિરુદ્ધ દિશા. ચલો એટલે સુધી બધાને ક્લિયર છે? આજ સુધી એટલું રાખીએ આપણે. કાલે આપણે સદિશોના સંપાતપણાનો સિદ્ધાંત વિશે વાત કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટુડન્ટ. જે પણ સ્ટુડન્ટે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક ના કરી હોય, સબસ્ક્રાઇબ લાઈક કરે અને બીજા વિદ્યાર્થી મિત્રોને પોતાના ફ્રેન્ડ્સને શેર કરે, જેથી એ પણ સારી રીતે અને ફ્રીમાં સમજી શકે. ચલો એટલે સુધી રાખીએ. બાય બાય, ટેક કેર.